તો કેમ છો મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું અંદરનું કાર્તિક સ્વાગત કરું છું. અંદરથી પેલા બધાને જય માતાને જય મોગલ માતા. જો આપણા મસ્ત છે ને ટાળમાં ઊભા છે, જો કાંઈ ઘટને આપણા ભાઈબંધનો દોસ્તારો ઊભા છે. અને અત્યારે જાય છે ને હાથબારામાં માથે ટેકરી બાપુએ. તો વિડીયો કન્ટિન્યુ બને રહેજો ને ભાઈ. આ બે ગાડીઓ લઈને જાય છે ઠેઠ સુધી. ભાઈ ગાડીઓ નહીં સડે, કારણ કે જ્યાં સુધી જાય ત્યાં સુધી ભાઈ લેતા જાય. અને આપણે છે કાનજીભાઈ. શું હાલે કાનજીભાઈ? તમે એવા લીંબુ વીણી કે બપોર પછી જવાનું છે ને? ઠેક આપણા કુલદીપભાઈ શું હાલ? હા જો ભાઈ એની વાડીથી આપણે એની આ ભાઈબંધ છે ને એની વાડી પાસે તે ભાઈ નાથી ડુંગર ચાલુ થાય, નાથી આંધો ડુંગર જ છે. પણ ઓલ પાસે ને એ આ ભાઈબંધની વાડી પાસે ભાઈ ના આવેલું છે. તો ના એ એના વાડી પાસેથી ભાઈ જવાનું છે. અને એના વાડીનો ભાઈ તમને નજારો બતાડીશ ભાઈ. બહુ મસ્ત છે લોકેશન વાડી. એક વખત એને વાડીએ જઈશું ભાઈ, બહુ મજા આવે એવું છે. અને એક ભાઈબંધ છે ને ભાઈ એનું સામું ઘર છે ના ભાઈ, નાવાઈ ગયો છે. એ નાવા આવે પછી ભાઈ હવે જોઈ કેવો આપણો આજનો દિવસ રહે ને કેવો વિડીયો રહે. તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. ફાની મિત્રો હતા જો આપણે કુદીપની વાડીએ આવ્યા ભાઈબંધની. કુદીપ એનું નામ છે. અને એ ભાઈ હમે છે ને જો અમે ભાડ્યો જોઈ એના ઠેલી ગોતેલી ભાઈ લીબડા વાહે જો આવ્યો આવે ભાઈ. જો એની વાડી જો ભાઈ કાક છે કાંઈ ઘટે ન. વાડી આવો એટલે મજા મજા જોવાય. કૂવો બહુ કૂવા પાણી આવ્યો સાહેબ. આમાં ભાઈ બહુ નાતા પાણી બહુ વહી ગયું છો. અહીંયા આ પાઇપ છે ને લોખંડની ન્યા ઉધી પાણી ભર્યું ને તે બહુ નાતા એને. નતરનું જો ભાઈ કાંઈ ઘટે ના. એટલે અહીંયા આંબો લાગે કેરીનો આંબો. હલો ના જોવા જઈ ભાઈ. જોવો ફાળી કેરી જો લબડે ફાળી જો કેરી ફાળી. આવો કાંક આંબો છે ભાઈ એની વાડીએ. જો કાંઈ ઘટે નહીં. જો એક નંબર છે ને. અંદર ભાઈબંધ ઊભા છે. કેમ છે મજા આવે ને વાડીએ? આ ભાઈબંધ ઊભા ને જો આ ભાઈબંધ. હા ભાઈબંધ એની વાડી છે. તો હાલો થોડુંક ભાઈ લીંબુ લેવું અહીંયા છે ને થોડુંક લઈ લઈએ. ઓલા બાપુ ના જાવી. અને જો ભાઈ મંદિર બતાવે પડ્યું જોઈ રહ્યું. હા જો મંદિર બતાવે વાણિયાનું મેન મંદિર વળતા આવેલું છે. અને આપણે છે ને ભાઈ આ અહીંયા ટેકરી છે ને અહીંયા ના જવાનું છે. તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો ભાઈ. બહુ આનંદ મંગળ થઈશું. કેરી પાડું સોમાં જોઈ જોજો જોઈ પડી. તો ભાઈ કાંઈ ઘટે ને આંબુ એટલે કેરી ભાઈ ફળ જો આવું કાંક ફળ છે ભાઈ. જો હા ભાઈ ભાઈ જો આવું કાંક ફળ છે દેશી. શું કે દેશી? પેલા કુવા પાસે હું તો પછી ક્યાંય પા ભાઈ કેરીઓ ખાવી છે. હું કહું લે ને એકાદા બળીઓ ઠોક્યો બે આવી મળી ગઈ છે. ઠેલી ભાઈબંધ લેવા જોતી કે મળી ગઈ છે. અને ભાઈબંધ ઊભા છે ભાઈ. કેરીઓ જો કાંઈ ઘટે નહીં. આપણે ભાઈ ના જાય ને ખાવા લેતા જાય ભાઈ. આપણે શું હોય મજા આવે. ઉપર રહેજો પેલા ભાગવા દેજે. આમ તે રોઈ ગયો એનો ખુદનો આપો એને કેરી પાડતા ના આવતા. ભાઈબંધને વાડી છે ને ભાઈ એના કેરી પાડેલી છે. જો કાંઈ ઘટે ને આ જોઈ જે પાડે છે એ નું આઈડ્યું કુદીપ નું આઈડ્યું. અને જો ભાઈ કેરીઓ પાડે છે. હવે રાત પાડ્યું ભાઈ. હા દા તાંબી જાય. તો હાલો ભાગવી હળવું અને અહીંથી થોડોક માલ કેમાં લઈને ભાગી. હાલો કન્ટિન્યુ બનાવી માલ કેમાં એટલે આવું હતું. થોડુંક ગામમાંથી વસ્તુ લાવેલા છે એમ તો લઈને ભાગવી. ફાઇનલ મિત્રો જો બાતા નીકળી જશે. અને એ કુદીપની ભાઈબંધની વાડી. અને જો મારે વાહન તો હાલ્યા આવે છે. જો ભાઈ હું તો ભાઈ મારી સામાન લઈને હાલ્યા આવે છે. તો હાલો ભાઈ જાવી. થોડુંક આઘું છે પણ મજા આવશે. કોઈ દે ગયા નથી ના જાવી ભાઈ મજા આવશે. ઠીક કે બાકસ ભૂલી ગયા. આપણે કંઈ રાંધવાનું થતું નથી કે ભેળ બનાવશું. ગરમી એટલી છે ના જાવી ભાઈ. મસ્ત આનંદ કરવી મંગળ કરવી. જો ભાઈ અત્યારનું ભાઈ ડુંગરો આમ જો વાદળા એટલા જો ભાઈ કાંઈ ઘટે નહીં. હવે હાલો તમે થોડાક શોર્ટ ઓટોમેટિક એન્જોય શોર્ટ કરો તો અમે અધવશ્ય પહોંચી જઈએ.
ફાઇનલી મિત્રો જો અત્યારે અઢોસે પહોંચી ગયા છે અને જો અહીં ડુંગરો જો જવારો આવી જાય બરાબર. ઓલા પણ છે ને ભાઈબીનની વાડી છે જો આંધા અહીંયા હાલ્યા આવે. હા એટલો બધો થઈ ગયો ખડ બળ એટલે કાંઈ ઘટે નહીં. જો એક નંબર ખડ છે ને આ પણ ઓલો ઉપાડ્યું હતું હવે આ ઉપાડ લેતું. હવે ભાઈ થોડાક હાલવા મળ્યું કાંઈ મોડું થઈ ગયું છે થોડાક વેડીએ ભાઈ કેવા લાગે છે તે કહેજો. તો હાલો ભાઈ થોડાક હાલવા મળ્યું. ભાઈ ત્યાં જો આપણે ઊભા રહી ગયા થોડુંક હાલે ભાઈ ગરમી એવી છે. જો એનું લોકેશન જો તમે કાંઈ ઘટે નહીં. જો ડુંગર મુંગર જો અંદર જો પોરો ખાય છે પાણી બાણી પીવી. હવે ભાઈ રાડું નાખે હું આ શ્યામલ લઈ ઘડી કાંઈ બેસી નહીં કારણ કે બહુ તડકો છે પવન બહુ મસ્ત ઉડે છે. જો તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. અને મિત્રો હતા જો ભાઈ ઘણું ઉપર ચડીને વી આવ્યા છે. જો ભાઈ બાપુ અંદર નામ લખેલું હોય પડે. જો કેદાર ને માન જો અહીં બહુ મસ્ત નામ લખ્યું ભાઈ. બાપુ અત્યારે ઓફ થઈ ગયેલા છે નહીં બીજા બાપુ આવેલા છે. જો ભાઈ છેલ્લે આવી કાંક કેળી આવી છે મારી વાંહે અંદર. જો ભાઈ અંદર હાલીને આવે છે. જો મોજ મસ્તી કરતા કરતા ચાલો વિડીયો કન્ટિન્યુ બને રહેજો. જો ભાઈ કાંઈ ઘટા ને લોકેશન જો એક નંબર છે ને ભાઈ. અહીં કાંઈક એવું શું લખેલું છે સબરી ભાઈ છે સબરી એવું ઊંધું ભાઈ. બાપુને બહુ શોખ લખવાનો તો ભાઈ બાપુ બહુ લખતા મેં ભાઈ બહુ આવતા અહીંયા પહોંચી એટલે જય ગિરનારી પહોંચ્યો એટલે બાપુને સાંભળી જાય. અહીંયા પાસે જ છે અને વટે એ સાંભળી જતા બહુ મસ્ત છે ભાઈ. હાલો તમે ભાઈ દર્શન કરાવી દઉં. જો ભાઈ અહીંયા ભાઈ મસ્ત લખેલું છે તો વાંચી લેજો. જો કાંઈ ભાઈ મટી આવી ગઈ છે અહીંયા છે ને ભાઈ ડુંગરા જો ભાઈ અહીંયા આવેલી છે મટી. ચાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. ફાઇનલ મિત્રો જો ભાઈ આપણે ગેટ આવી ગયા છે. આવો કાંઈ ગેટ છે ભાઈ. હલો છે હા અને સંપલ કાઢવાનું ભાઈ અહીંયા છે. જો ભાઈ આવું છે જો કાંઈ ઘટે નહીં. હવે પણ ટેકરી તો હંતાય ભાઈ પણ દોસ્તાર આવી જાય. મજા આવી ને ભાઈ દર્શનભાઈ મજા આવીને જો ભાઈ ઉપર ચડે છે તેમ થોડાક ઓટોમેટિક એન્જોય શોર્ટ કરો તો હું દર્શન કરી લઉં. ફાઇનલ મિત્રો જો આપણે અહીં બાપુ આવી ગયા છે થોડાક છોટા મોટી એન્જોય શોર્ટ કર્યા છે જો ભાઈ આ બાપુ છે ને ભાઈ હાથે હંતું દોરેલો સૌ ભાઈ કાંઈ કટે જો બહુ મોટો ઇતિહાસ છે ને જો ભાઈ હંમેશા ને હંધા અલગ અલગ નામ છે અલગ અલગ હંધા ચિત્ર છે હંધું જો આપણા બાપુ બાપુ શું બનાવો છો સીતારામ બાપુ સીતારામ જો ભાઈ બાપુ સીતારામ કહી દીધા છે ભાઈ. જય ગિરનારી બાપુ જય ગિરનારી. હું હાલ આનંદ મંગળ કે મજા આવે છે ને અહીંયા. હા બસ આનંદ મંગળ જ કરવાનો. અત્યારે જો ભાઈ હંધા આવી ગયા છે ભાઈ બંધ દોસ્તારો જો કાંઈ ઘટે નહીં. જો બાપુને જો ભાઈ હંધે બનાવે છે એમ થોડોક શ્યામલ લાવ્યા છે હંધું ભાઈ ભેળનો પ્રોગ્રામ કરેલો છે પાણી પાણી હંધું લાવેલા છે બાપુ માટે. હવે ફરી વખત આવશું થોડાક દિવસ પછી ભાઈ બાપુ તો થોડોક ભાઈ શ્યામાં લેતા આવશું. અમને ખબર નહોતી ભાઈ બાપુ અહીંયા છે કે નહીં એવું. હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી મિત્રો જો ભાત બેસી ગયા છે ભેળ બનાવવા જો હું કાવો કાંક શ્યામાં લેવેલા સેવડો છે સેવ છે મમરા છે ચણા મિસળીને જો સોમાણું ભાઈ જો કાંઈ ઘટા ને એવો ભાઈ જો સણ મસ્ત કુતુબ ભાઈ અહીં બેસી ગયા છે ત્યાં મળવા જો ભાઈ
હું ત્યાં મળતો જ તો પછી બતાવજો. ફાઇનલ મિત્રો જો ભાઈ આ મોળ નાખ્યું છે હંધુય અને જો આવું કાંક લેવા છે જો કાંઈ ઘટે નહીં જો કાંઈ મસ્ત આ દર્શનભાઈ હંધાય કુદીભાઈ હંધાય બેઠા છે આ જો ભાઈ શો કેવડો જો કાંઈ ઘટે નહીં ભાઈ કે એક નંબર એમ ભાઈ દર્શન કરવા તો મેં થોડોક નાસ્તો લેતા જઈએ જો કાંઈ ઘટે નહીં કાકનજીભાઈ કેમ છે મજા મજા જો બાપુભાઈ અમે રેડિયો સાંભળે છે અને એને ભાઈ થોડોક આવો પ્રોગ્રામ કરવી તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો ભાઈ કાંઈક ભેળ બનાવી છે બાપુભાઈ અમે ભેળ ખાઈ છે અને આ જો ભાઈ સમજાય કુદી કેમ બની કુદીપભાઈ બનાવીને હજી વાળવા એક નંબર બની ને ઘરે નો ભાઈ તો હાલો ભાઈ ખાઈ લઈ બપોર પડી જશે ઓછામાં ઓછા 8 વર્ષ તો મારા આ રસ્તામાં થઈ ગયા અને 2 વર્ષ આ બીજા અને મહારાજજીનો પ્રેમ હતો કે તમે ગિરનાર ને બધે જાઓ છો ને બધે જઈ આવ્યા નેપાલ આમ તિરુપતિ બાલાજી આમ કન્યાકુમારી મને ખ્યાલ અહીંયા આવી જાય તમે કાશીમાં તે બધે વિશ્વનાથના દર્શન કરવા જતા હા સટવા બાબા ત્યાં મને ખ્યાલ આવી જાય અહીંયા અને હું તો તમને હાથું કહું કે અહીંયા આવતા રહ્યો તમારી ઈચ્છા આવીશ જરૂર આવીશ મહારાજ તમારો પ્રેમ છે અને આ વાક્ય તમે કીધું એ પ્રમાણે હું તમારી વચન ફેલ નહીં કરું કેમ કે અહીં કાકરી કાકરી પાળ બંધાશે એમ તમે આ કૂવો ખોદ્યો એમ તમે આ બધી જળ પાણીનું જ્યાં વહેતા પાણી કર્યા અને હું બંધ થઈ જાઉં તો બધી રીતે આપણે આ કરેલું બધું પાણીમાં ફરી જાય આખું હાથ પર સમાજ આપને માને છે બ્રહ્માના પુત્ર થઈ અને બ્રાહ્મણો અહીંના અને વશિષ્ઠ બધા આત્મના લોકો જેમ ચેતનદાસને માનતા એમ તમને માનશે ચેતનદાસ પછી ઘણા સંતો અહીંયા આવી ગયા પદીખણા કરી કરીને વયા ગયા ભગવાન મહાવીરની સ્વામી એની સાનિધ્યમાં બેઠા છે જળ કરી થાપ્યા નથી કહેતા બાવે આ જળ કરી થાપ્યા એમ આ જળ કરી એને થાપ્યા છે ને આપણે આ સમયની અંદર એની ભક્તિમાં રહી ગયા છે ઘણું તમે ભાઈ નાના હતા ને તમે ભણતા તારના ભાઈ આ બાપુ ઓફ થઈ ગયા છે એ બાપુભાઈ હતા અને એ અનુપમ મહારાજ ત્યાં રહેતા ભાઈ અનુપમ મહારાજ ત્યાં રહેતા અમે ભાઈ માલ સેવા હંધો લાવતા અહીંયા રાંધતા એ બાપુ રાંધતા અમને ખવડાવતા બહુ અમે આનંદ મંગળ કરતા હો ભાઈ અને તમે કિશનભાઈ વાહે પત્ર ભાઈ અંદર ચિત્ર હશે જોઈ જાઓ ભાઈ અંદર ચિત્ર છે ને ભાઈ એ અંદર ચિત્ર બાપુ અમને છે ને નાના હતા ને કિશનભાઈ હા જો ભાઈ અહીં અંદર ચિત્ર છે ને એમાં નારાયણ ક્યાં છે રામ ક્યાં છે હાથી ક્યાં છે એ બધું બતાવતા બ્રહ્મા નમઃ એ બાપુ છે ને અમને નાના હતા ત્યાં બેહારીને અમને એમ કહેતા કે આમાંથી હું કહું ને એના નામ આપવાના પછી હંધે ચિત્ર છે એ હંધે કહેવાના એ બાપુ અમને પૈસા આપતા ખવડાવતા બહુ હસી મજાક કરતા બાપુ હારે કા બાપુ કેવી મજા આવતી સાત પારા ખોડિયાળ માતા ને જય બોલાવતા અને ભજન ભાવ ને ભક્તિ આ શનિભાઈની સાથે લેતા અને રમેશભાઈ બધા ભક્તો આત્મરમાં હતું ગ્રુપ આવતું અને ધાવ માતા આપણે આમાં ઇતિહાસ છે ધાવ માતાનું મારી પાસે ધાવ માતા ખોડિયાળ એણે ખોડિયાળ નામ આપી દીધું પણ ધાવ માતા સૃષ્ટિની માતા છે એ કે તમે મને ગમે તે રૂપમાં ગમે તે નામે બોલાવશો ધાવ માતા એટલે હું પ્રગટ રહીશ આમાં બધું ઇતિહાસમાં લખેલું છે હા તે હારું હાલો બાપુ હવે જય ગિરનારી જય ગિરનારી અને ભાઈ તમને આ વિડીયો કેવો લાગે છે કહેજો આપણે ભાઈ સદભાવના તમારા અંદર ભાઈ કેવો અંદર જો ભાઈ જો બેટા જેવી વાડી બનાવું છું બાપુ ખાધી મેં ખાધી હંધે હસી મજાક કરીએ ફરીને આવશું તો બાપથી થાય આપણે ફરી વખત આવશું એટલે ભાઈ બહુ
માથું લઈને આવશું કારણ કે અમને ભાઈ ખબર નથી ભાઈ બાપુ એમ લાગતી કહેલા હા છે. અમે ભાઈ ઘણા સમય પછી અહીંયા આવ્યા છે 500 ઘર લઈને ફાઇનલ મિત્રો જો ભાઈ આપણે બાપુએ છે હું હાલે બાપુ શાંતિ આનંદ શાંતિ બસ જો બાપુ પાસેથી ભાઈ હા જો ભાઈ આખો વરસ આ તમે કીધું 10 વર્ષ થઈ ગયા હા કોઈ વાડીવાળા આમ થાય આવે તો ફૂલ ફૂલની પાકડી કે આમ નથી કહેતા કે તમે લાખો રૂપિયા આપી દો હા ભાઈ આપણે બાપુ વાળા ભાઈથી વિદાય લઈ કારણ કે ભાઈ ઘણું મોડું થઈ ગયું છે અને જો ભાઈ તમે ફરી વખત પૈસા હંદાયના કરાવી દો જો ભાઈ મસ્ત હંધુ ભાઈ મસ્ત હશે જો ભાઈ બહારથી તમે દર્શન કરે જો તો કાંઈ ઘટે નહીં જો ભાઈ ભાઈ છે ને સમજી જો કાંઈ ઘટે નહીં ભાઈ અમે છે ને ભાઈ પાણીના ટાંકા છે કારણ કે ઉનાળો આવવાનું એટલે ભાઈ અંદાજ અમે આવતા કોક આવતો પણ જે પાણી પોગે ઠીક નાખ્યું એમ અને ભાઈ અહીંયા જનાવરી બહુ ઝાઝા આવે છે એવું ઊંધું છે ભાઈ અને અત્યારે લગભગ 1 વાગવા આવ્યો છે તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો જો ભાઈ અંદર હેઠા ઉતરી ગયા છે અને હું ત્યાં ભાઈ હેઠા ઉતરી ગયા ને અત્યારે જો ભાઈ આમ કાંઈ ઘટાડો મજા છે આમ બાપુ ભાઈ બહુ આનંદ મંગળ જેવું છે ભાઈ બહુ વાતો કરી હસી મજાક બહુ કરી ભાઈ મજા છે જો ભાઈ અહીંયા તો ટાંકો હતો એમ ખાલી તો છે ને પાણી ભાઈ ઓળવા ઠંડો હોય પાણી ઘટતું હોય ભાઈ અહીંયા ચોમાસા સિવાય ભાઈ પાણી તો આવે નહીં હવે ભાઈ ઉપર થોડોક છે ને ફોટા શૂટ કરવા જગ્યા આપણે શું બીજું હોય જો ભાઈ ગેટ આવો કાંકશે નમી જવું પડે જો દાદરા કાંઈ ઘટા નહીં આપણે અહીં આવેલા આવે છે આપણે થયું ભાઈ તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો હતા જો ભાઈ ચડતા અહીંયા આવી ગયા છે અને કયા ભગવાન આપણને ખબર નહીં જય માતાજી જય બાપુ જે હોય ભાઈ આપણને બહુ ખબર નથી અને કાંઈ ઉપર કાંઈ કરતા નહીં કા ભાઈ બા મજા થાય જેટલી વાત કરું તો કાંઈ ઘટાડી આમ જો ડુંગરા એટલે જો તો આપણા કુલદીપભાઈ હું હાલે કુલદીપભાઈ કેવા હજી આપણે સામે જવું છે હવે ભાઈ એને જો ઓલી ટેકરી બતાય ભાઈ આમ પાલતાણું દેખાય આમ પાલતાણીથી આવે આમથી ભાઈ અહીંથી અંદર હાથ પર ભાઈ અહીંયા બાપુ આવે કા દર્શનભાઈ કેવી મજા આવે મજા ને કુલદેશ કાનજીભાઈ હા ભાઈ પણ અરે બહુ આપણે હો ભાઈ મજેલો માણસ હો ભાઈ જો મંદિર આદિનાથ જો ભાઈ સરકાર મંદિર આવ્યું જો આવું છે ના ભાઈ ક્યારેક આપણે જઈશું તો હાલો થોડા ફોટો શૂટ કરી લઈએ ભાઈ મિત્રો જો ભાઈ હેઠા ઉતરવા મળ્યા છે હળવું ભાઈ અને જય ગિરનારી હા ભાઈ બાપુ બોલી જાઓ જય ગિરનારી જો ભાઈ અંદર હળવું ઉતર્યું કારણ કે ભાઈ હાલો કા કુલદીપભાઈ જો બા હા જો ભાઈ બાપુ અમને કાંક છે ચાલો વિડીયો કન્ટિન્યુ બને રહેજો હવે આવા નજારા તમારે જોવો હોય ને તો ભાઈ ચોમાસામાં અત્યારે કેવા મસ્ત નજારા તો ભાઈ ચોમાસામાં કેવા નજારા હોય કાંઈ ઘટ્યા નહીં જો તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવે થોડાક છોટાક મોટી એન્જોય શોર્ટ કરો અનિલ મિત્રો હતા જો આપણે અડધે પહોંચી ગયા છે અહીંયા જો બધા છે ને બેઠા છે અને આ ભાઈને આ ઝાડુ શેનું છે ને કહેજો જો આ છે ને કોમેન્ટમાં કહેજો આ કયું ફળ છે કોમેન્ટમાં કહેજો હા જો ભાઈ મસ્ત છે જો આવું કાક છે જો ફળ છે હવે હા કુલદીપભાઈ કે કેળવા છે પણ આપણે મેં કીધું કેળવા નથી એનું ઝાડુ અલગ આવે આ બે એક હરખા જ આવે પણ આ ફળ એ છે નહીં મેં કીધું એ કે મારો હાસો નથી માનતા મેં કીધું તમે મમ્મીને પૂછજો છે મેં કીધું એ કે વાંધો નહીં મેં હવે જો ભાઈ હેઠા ઉતરીએ કાંજીભાઈ માવો બનાવશ કા કાંજીભાઈ કે મજા આવી ને બાકી ક્યારેક આવું ભાઈ આટો મારતો રહેવાય કા કેમ ભાઈ પણ મજા આવી ને ભાઈ હે ના પાડે ઉનાળો છે ને એટલે ઉનાળો છે ને એટલે તો ના પાડે હા જો બેઠા છે ભાઈ કેળી છે જોરી કેળી હવે ભાઈ હળવળું પાછા હેઠા મિત્રો હતા જો અમે અંદર હેઠે ઉતરતા ને એક વસ્તુ તમને ભાઈ કહેવાય નથી ભીમના પાશિકા
હા જો ભાઈ બતાય તો કદાચ ઉભા રહ્યો ક્યાં છે અહીંયા ભળે જોઈ રહ્યા સુટકીના કે છે ને સુટકીના છૂટકી ના ભાઈ અને પાછી કા છે ના ભાઈ મેં બહુ જથા જો ભાઈ હંમેશા ભળે જો અહીંયા છે ભળે જોઈ રહ્યા ભળે દાડો એઠા ઉતરી અમે અંદાજ છે ને જોતા હતા ભાઈ એ કે ભીમના પાછી તો હા ભાઈ હોય ભાઈ આપણને બહુ સાંભળતું ને એક વખત જોતો ના અહીંયા છે ભાઈ ના ભાઈ યારું બેરું હોય કદાચ તો હાલો હળો ભાઈ બી પાછા કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો મિત્રો તો જો આપણે જગ્યા ઉપર રહી ગયા છીએ આપણે છે ને હમને અહીંયા ઠેઠ હતા આ મકાન બતાવે ભાઈ આપણે અહીંયા આવી ગયા ને ભાઈ જાંબુડા જો ભાઈ ઘટા લુમખાય આવો ભાઈ જો જો બસ જાંબુડા એટલે કાંઈ ઘટે નહીં જો એક નંબર બાકી જાંબુડામાં કાંઈ ન ઘટે જો જો કાસા છે ને વન પાક્યા જો હા ભાઈ જો જમવા બેસી ગયા છે કુલદીપભાઈ જમવા બેસી ગયા ગામમાં આવવાનું છે ને બેન વાટે હતા કે મારે આરું ગાડીને વહી આવું ને તો વાંધો નહીં ભાઈ વહી આવજે તું જમી લે મેં કીધું તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો જો આપણે અત્યારે હાથ પડી ગઈ છે કારણ કે હું ભાઈ અહીંથી 3 વાગે ઉતર્યા ને પછી કાંઈ વિડીયો ઉતાર્યો જ નહોતો ને ભાઈબંધના વાડીએથી હું ધાવા પર ઉતાર્યો પછી કારણ કે હું ઘરે વહી આવ્યો હતો અને અત્યારે હું મામલેદાર ગયો તો થોડું કામ હતું ને આધાર કાર્ડનું કંઈક છું નહીં થોડુંક હજી બાકી રહી ગયું છે અને મારા બાને શું હાલે બસ શાંતિ ઠીક હા જો બસ જમી લીધું છે લોકો જમીન કાઢીને પછી વિડીયો ઉતારીશ મેં કીધું અને ભાઈ વિડીયો ખાસ આપણે તમને ભાઈ મેં કીધું હતું ના વિડીયો ઉતારીશ ભાઈ એમને દર્શન ચા બહુ મજા આવી અને વિડીયો તમને કેવો લાગે છે જણાવજો તો ભાઈ આશા રાખું છું તમને આજનો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળ્યું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતા જય મોગલમાં અને ભાઈ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં લખજો તો હાલો મળ્યું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી.